સાથીઓ નમસ્કાર. આપણી ચેનલ કર્મ અને ધર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયોને ભૂલથી પણ વચ્ચેથી છોડતા નહીં કે એક સેકન્ડ માટે પણ સ્કીપ કરતા નહીં. જો તમે આજે આ વિડીયો મિસ કરી દીધો તો સમજી લેજો કે તમારા જીવનમાં બહુ મોટો અનર્થ થઈ જશે અને તમારા ઘરના દરવાજે આવેલી સાક્ષાત લક્ષ્મીજી કાયમ માટે નિરાશ થઈને પાછા જતા રહેશે. આ કોઈ સામાન્ય માહિતી નથી. આ તમારા સૂતેલા નસીબને જગાડવાની અને 7 પેઢીની ગરીબી મિટાવવાની આખરી તક છે. તેથી વિડીયો પૂરેપૂરો અને એકદમ ધ્યાનથી જોજો. વિડીયો શરૂ કરતા પહેલા મારી એક ખાસ પ્રાર્થના છે. હું સાક્ષાત લક્ષ્મી માતાજીને અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું કે જે પણ સાચો ભક્ત અત્યારે આપણી આ પવિત્ર ચેનલ કર્મ અને ધર્મને સબસ્ક્રાઇબ કરશે અને વિડીયોને લાઈક કરશે, તેના ઘરમાં ધનના ભંડાર કાયમ માટે છલકાઈ જાય, તેના પરિવારમાં હંમેશા સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ રહે અને તેને ક્યારેય કોઈની સામે હાથ લંબાવવાનો વારો ન આવે. તો મિત્રો, માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા અને ગરીબીમાંથી હંમેશા માટે મુક્ત થવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમે આ પવિત્ર જ્ઞાનની ગંગામાંથી બાકાત ન રહી જાઓ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રકૃતિ આપણી સાથે કેવી રીતે વાત કરે છે? જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ, જ્યારે આપણા માથે દેવાનો મોટો ડુંગર હોય, કે જ્યારે ઘરમાં કલેશ, બીમારી અને અશાંતિનું વાતાવરણ હોય, ત્યારે આપણે મંદિરમાં જઈને ભગવાનને રડતા રડતા પ્રાર્થના કરીએ છીએ, હે પ્રભુ, કોઈ રસ્તો બતાવો, મને આ જાળમાંથી બહાર કાઢ. પણ શું ભગવાન સાક્ષાત નીચે આવીને તમારો હાથ પકડીને રસ્તો બતાવે છે? ના. પ્રકૃતિ અને પરમાત્મા આપણને સીધી રીતે નહીં પણ સંકેતો દ્વારા રસ્તો બતાવે છે. આપણા પ્રાચીન શકુનશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને પુરાણોમાં આવા અગણિત અને અત્યંત શક્તિશાળી સંકેતોનો ઉલ્લેખ છે. આજનો આપણો આ વિડીયો એક એવા જ જીવંત અને ચમત્કારિક સંકેત વિશે છે જેને આપણે રોજબરોજ જોઈએ છીએ, પણ અજ્ઞાનતાને કારણે આપણે તેને અવગણીએ છીએ અને ક્યારેક તો ડરીને તેને ભગાડી દઈએ છીએ. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું આપણા ઘરની દિવાલો પર શાંતિથી ફરતી ગરોળી વિશે. આ વિડીયોનું ટાઇટલ વાંચીને કદાચ તમને ખૂબ આશ્ચર્ય થયું હશે કે ગરોળી દેખાય ત્યારે ચૂપચાપ બોલેલો આ એક શબ્દ, ઘરમાં પૈસા રાખવાની જગ્યા નહીં વધી. તમને લાગશે કે શું આ ખરેખર સાચું છે? શું માત્ર એક ગરોળી અને એક શબ્દ મારું ભાગ્ય બદલી શકે છે? તો મિત્રો, પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આ કોઈ મન ઘડત વાર્તા નથી કે કોઈ અંધશ્રદ્ધા નથી. આ આપણા મહાન ઋષિમુનિઓ દ્વારા હજારો વર્ષોની તપસ્યા પછી લખાયેલા શકુનશાસ્ત્ર અને મંત્ર વિજ્ઞાનનો સૌથી ગહન અને અચૂક નિચોડ છે. આજના આ અત્યંત વિગતવાર અને ઊંડાણપૂર્વકના વિડીયોમાં હું તમને બિલકુલ સાચી, પ્રમાણિક અને શાસ્ત્રોક્ત માહિતી આપીશ. હું તમને એક એક વાત ઝીણવટપૂર્વક સમજાવીશ કે શા માટે ગરોળીને સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, શા માટે ઉનાળામાં તેનું દેખાવ વિશેષ ફળદાયી છે, અને સૌથી મહત્વનું, તે કયો એક મહાન ગુપ્ત શબ્દ છે જે ગરોળી દેખાય ત્યારે મનમાં બોલવાથી બ્રહ્માંડની તમામ શક્તિઓ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે અને પૈસાનો વરસાદ થાય છે. આ વિડીયો થોડો લાંબો છે કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે. શોર્ટકટથી ક્યારેય સફળતા મળતી નથી. હું ઈચ્છું છું કે તમે આખી વાતને તેના મૂળ અને વિજ્ઞાન સાથે સમજો. તેથી એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વિના આ વિડીયોને અંત સુધી જોજો. તમારા જીવનની સૌથી મોટી આર્થિક સમસ્યાનું કાયમી સમાધાન આ વિડીયોમાં છુપાયેલું છે. ચાલો સૌથી પહેલા એ સમજીએ કે શા માટે ગરોળીને આટલું બધું મહત્વ અને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. આપણા વેદો અને પુરાણોમાં, ખાસ કરીને ગૌલીશાસ્ત્રમાં, ગરોળીના પતન અને તેના અવાજના 64થી વધુ અલગ અલગ અર્થો બતાવવામાં આવ્યા છે. દક્ષિણ ભારતમાં પ્રસિદ્ધ કાંચીપુરમ મંદિરમાં તો છત પર સોના અને ચાંદીની ગરોળીઓ બનાવવામાં આવી છે. એવી માન્યતા છે કે આ સોના ચાંદીની ગરોળીઓને સ્પર્શ કરવાથી મનુષ્યના તમામ પાપ અને વાસ્તુ દોષો નાશ પામે છે. સામાન્ય રીતે લોકો ગરોળીને એક સામાન્ય જીવ માને છે, પણ ગરોળી એ શાંતિ, સ્થિરતા, એકાગ્રતા અને ગ્રહણશીલતાનું જીવન પ્રતીક છે. તમે ક્યારેય નોંધ્યું હશે કે ગરોળી દિવાલ પર કલાકો સુધી એક જ સ્થિતિમાં બિલકુલ હલ્યા વગર સ્થિર રહી શકે છે. તે ક્યારેય કારણ વગર દોડાદોડી નથી કરતી.
તે માત્ર ત્યારે જ હુમલો કરે છે જ્યારે તેનો શિકાર તેની પાસે આવે છે. આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ યોગી જેવી ઉચ્ચ અવસ્થા છે. તે આપણને દર્શાવે છે કે ધન, સફળતા અને સમૃદ્ધિ ત્યારે જ તમારી પાસે દોડીને આવશે જ્યારે તમારા મનમાં સ્થિરતા અને ધીરજ હશે. ઉતાવળ અને ક્રોધ લક્ષ્મીને દૂર ધકેલે છે. હિન્દુ ધર્મમાં દિવાળીના પવિત્ર તહેવાર પર ઘરમાં ગરુડીનું દેખાવ અત્યંત શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. દિવાળીની રાત્રે પૂજા કર્યા પછી પણ ગરુડીના દર્શન કરવા માટે જાગતા રહે છે. શા માટે? કારણ કે એવી દ્રઢ માન્યતા છે કે ગરુડી એ માતા લક્ષ્મીનું વાહન છે અથવા લક્ષ્મીજીનું જ એક અદ્રશ્ય અને શાંત સ્વરૂપ છે જે તમારા ઘરની સકારાત્મક ઉર્જા અને સ્વચ્છતાને ચેક કરવા આવે છે. હવે વાત કરીએ ઋતુની. જ્યારે શિયાળો પૂરો થાય છે અને ઉનાળો શરૂ થાય છે ત્યારે પ્રકૃતિમાં એક નવી અને પ્રચંડ ઉર્જાનો સંચાર થાય છે. શિયાળાની નિષ્ક્રિયતા અને આળસ પછી પ્રકૃતિના તમામ જીવજંતુઓ બહાર આવે છે. ગરુડી પણ ઉનાળામાં સૌથી વધુ સક્રિય થાય છે. ઉનાળામાં તમારા ઘરમાં ગરુડીનું દેખાવ એ પ્રકૃતિનો સ્પષ્ટ સંદેશ છે કે તમારા જીવનમાં હવે ખરાબ સમયનો અંત આવી રહ્યો છે અને વિકાસનો સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે. તમારા અટકેલા કામો પૂરા થવાનો, ફસાયેલા પૈસા પાછા મળવાનો અને વ્યાપારની મંદી દૂર થવાનો આ પ્રાકૃતિક અને સાચો સંકેત છે. મિત્રો, શાસ્ત્રોની સાથે સાથે આપણે આધુનિક મનોવિજ્ઞાન અને ઉર્જા વિજ્ઞાનને પણ સમજવું પડશે. આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર ઉર્જાથી જ બનેલું છે. તમે જેવું વિચારો છો, જેવો ભાવ રાખો છો, તેવી જ ઉર્જા તમે તમારા જીવનમાં આકર્ષિત કરો છો, જેને અંગ્રેજીમાં લો ઓફ અટ્રેક્શન કહે છે. સામાન્ય રીતે લોકો જ્યારે ઘરની દિવાલ પર કે જમીન પર ગરુડી જુએ છે ત્યારે તેઓ શું કરે છે? ખાસ કરીને ઘરની બહેનો કે નાના બાળકો તેને જોઈને ડરી જાય છે. તેઓ બૂમાબૂમ કરે છે, ચીસો પાડે છે, સાવરણી કે લાકડી લઈને તેને મારવા કે ઘરની બહાર ભગાડવા દોડે છે. આ પ્રકારની હિંસક અને નકારાત્મક પ્રતિક્રિયા આપણે આપીએ છીએ. હવે જરા શાંત મગજથી ઉર્જાના સ્તરે વિચારો. ગરુડી એ લક્ષ્મીનું એક સમૃદ્ધિનું પ્રતીક છે. પ્રકૃતિએ તેને તમારા ઘરમાં કોઈ શુભ સંકેત આપવા, તમારું ભાગ્ય ખોલવા મોકલી છે અને તમે તેને જોઈને ડર, અણગમો, તિરસ્કાર, નફરત કે ગુસ્સો વ્યક્ત કરો છો. આ બધી જ અત્યંત નકારાત્મક ઉર્જાઓ છે. જ્યારે તમે લક્ષ્મીના જીવંત પ્રતીકને જોઈને આવી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરો છો ત્યારે તમે અજાણતા જ બ્રહ્માંડને એવો સંદેશ આપો છો કે તમે સમૃદ્ધિ સ્વીકારવા માટે તૈયાર નથી. તમે ધનને આવકારવા માટે માનસિક રીતે સજ્જ નથી. પરિણામે તમારા ઘર તરફ આવતો ધનનો અને ખુશીઓનો પ્રવાહ ત્યાં જ દરવાજા પર અટકી જાય છે અને કોઈ બીજાના ઘરે જતો રહે છે. તેથી મારા વહાલા મિત્રો, સૌથી પહેલો અને સૌથી કડક નિયમ એ જ છે કે આજ પછી જ્યારે પણ તમને ઘરમાં ગરુડી દેખાય ત્યારે ગભરાશો નહીં. તેને લાકડીથી કે સાવરણીથી ભગાડવાની કોશિશ બિલકુલ કરશો નહીં. એને મારવાનું તો સ્વપ્નમાં પણ ના વિચારતા, કારણ કે શાસ્ત્રો અનુસાર ગરુડીને હત્યા કરવી એ ગૌ હત્યા કે બ્રહ્મ હત્યા જેટલું જ મોટું પાપ ગણવામાં આવ્યું છે. આ પાપ તમારા અને તમારા પરિવાર પર મોટો વાસ્તુદોષ અને પિતૃદોષ લગાવી શકે છે, જેનાથી ભયંકર બીમારીઓ અને આર્થિક નુકસાન થઈ શકે છે. ગરુડીને માત્ર શાંતિથી અને પ્રેમથી જુઓ. તેના અસ્તિત્વને સ્વીકારો અને મનમાં પૂરી શ્રદ્ધાથી ભાવ લાવો કે સાક્ષાત માતા લક્ષ્મી મારા ઘરમાં પધારે છે. મારું ઘર પવિત્ર થઈ રહ્યું છે. હવે આપણે વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી એકદમ વિગતવાર સમજીએ કે ઘરના અલગ અલગ ભાગોમાં ગરુડી દેખાવાનો શું ગહન અને છુપાયેલો અર્થ થાય છે. આપણી ઘરની દરેક દિશા અને દરેક ઓરડાની પોતાની એક અલગ ઉર્જા અને વાઇબ્રેશન હોય છે. 1. પૂજા ઘરમાં ગરુડી દેખાવી. જો તમે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પૂજા કરવા જાઓ છો અને તમારા ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિ, શિવલિંગ કે માતાજીની છબી પાસે ગરુડી શાંતિથી બેઠેલી દેખાય તો સમજી લો કે તમારું નસીબ આજથી જ ખુલવાની તૈયારીમાં છે. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે તમે અત્યાર સુધી જે પણ પૂજાપાઠ, વ્રત, ઉપવાસ કે રડતા હૃદયે પ્રાર્થનાઓ કરી છે તે સીધી પરમપિતા પરમાત્મા સુધી પહોંચી ગઈ છે. આ એક દિવ્ય અને દુર્લભ આશીર્વાદ છે. આવી શુભ સ્થિતિમાં તરત જ ગરુડને 2 હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ અને મનમાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ. બીજું, રસોડામાં ગરુડી દેખાવી. વાસ્તુશાસ્ત્રમાં રસોડું એ ઘરનું હૃદય અને ઉર્જાનું કેન્દ્ર છે. ત્યાં સાક્ષાત માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. જો તમને રસોડામાં, ખાસ કરીને જ્યાં તમે અનાજના ડબ્બા, લોટ કે પીવાનું પાણી રાખો છો, તેની આસપાસ ગરુડ દેખાય તો તે ભવિષ્યમાં થનારા મોટા આર્થિક લાભ અને ઘરમાં ક્યારેય અન્ન જળની કમી નહીં આવે તેનો પાક્કો સંકેત આપે છે. આ દર્શાવે છે કે તમારા ઘરમાં બરકત વધવાની છે. જો કે શારીરિક સ્વચ્છતાનું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કે તે ગરુડી સીધી તમારા ભોજનમાં ન પડે, પરંતુ તેનું રસોડાની દિવાલ પર હોવું વાસ્તુ મુજબ અત્યંત શુભ છે. ત્રીજું, મુખ્ય દરવાજા પર દેખાવી.
જો ઘરના મેઇન ડોર પાસે અથવા તેની ચોખટ પર અંદરની તરફ આવતી ગરુડી દેખાય તો તે બહારથી આવતા ધન, નવી નોકરીઓ માટેની તક, કોઈ વિદેશ યાત્રાનો યોગ કે કોઈ મોટા વેપારી સોદાના ફાઇનલ થવાનો સંકેત આપે છે. જો તમે સવારે કોઈ સારા કામે, ઇન્ટરવ્યૂ માટે કે પૈસા લેવા માટે બહાર જઈ રહ્યા છો અને દરવાજા પાસે ગરુડ દેખાય તો તે કાર્ય 100% સફળ થશે. તે તેવો અડંગ આત્મવિશ્વાસ રાખજો. 4. પૈસા રાખવાની તિજોરી કે કબાટ પાસે દેખાવી. જો તમારી તિજોરી, લોકર કે જ્વેલરી બોક્સમાં ધ્યાન રાખવી હોય તે દિવાલ પર ગરુડ દેખાય તો તે સાક્ષાત ધનના દેવતા કુબેર દેવનો આશીર્વાદ છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે તમારા બચતમાં ટૂંક સમયમાં અણધાર્યા અને મોટો વધારો થવાનો છે. તમે કોઈ નવી પ્રોપર્ટી કે મિલકત ખરીદી શકશો. તમારી આર્થિક ચિંતાઓ અને માથા પરનું મોટું દેવું હવે ધીમે ધીમે અને ચમત્કારિક રીતે દૂર થશે. 5. બે ગરોળીઓ એકસાથે દેખાય. જો બે ગરોળીઓ શાંતિથી સાથે બેઠેલી દેખાય તો ઘરમાં પતિ પત્ની વચ્ચેના પ્રેમ, ભાઈઓ વચ્ચેનો આદર અને પારિવારિક એકતામાં ખૂબ વધારો થવાનો સંકેત છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ કે લગ્ન લેવાઈ શકે છે, પરંતુ જો બે ગરોળીઓ એકબીજા સાથે લડતી કે ઝઘડતી દેખાય તો તે ઘરમાં કોઈ મોટો વિવાદ, કોર્ટ કચેરીનો મામલો કે કલેશ આવવાનો પૂર્વ સંકેત છે. આવા સમયે તમારે ચીતી જવું જોઈએ અને ઘરનું વાતાવરણ એકદમ શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ સદસ્ય સાથે કારણ વગર ઝઘડો કરવાનું ટાળવું જોઈએ. સાથીઓ, હવે આપણે આ વિડીયોને સૌથી મુખ્ય અને ગુપ્ત ભાગ તરફ આગળ વધી રહ્યા છીએ. ગરુડી દેખાય ત્યારે કયો એક શબ્દ બોલવો? આ સમજતા પહેલા ત્યારે આપણા પ્રાચીન ધ્વનિ વિજ્ઞાનને ખૂબ જ ધ્યાનથી સમજવું પડશે. આપણું આખું બ્રહ્માંડ સૂર્ય, ચંદ્ર, તારા અને આપણું શરીર માત્ર અવાજ અને કંપનોથી બનેલું છે. ઓમ એ બ્રહ્માંડનો પ્રથમ અને મૂળ ધ્વનિ છે. ઓમ એ બ્રહ્માંડનો પ્રથમ અને મૂળ ધ્વનિ છે. આપણા ઋષિમુનિઓ એ હિમાલયની ગુફાઓમાં હજારો વર્ષોની કઠોર તપસ્યા પછી અમુક એવા અત્યંત શક્તિશાળી બીજ મંત્રો શોધ્યા છે કે જે બોલવાથી આપણા શરીરની અને મનની ઉર્જા સીધી બ્રહ્માંડની સર્વોચ્ચ ઉર્જા સાથે જોડાઈ જાય છે. જેમ રેડિયોમાં ફ્રીક્વન્સી સેટ કરવાથી ગીત વાગે છે, તેમ મંત્રથી આપણી ફ્રીક્વન્સી બ્રહ્માંડ સાથે મેચ થાય છે. જ્યારે પ્રકૃતિ તમને ગરુડીના રૂપમાં એક સકારાત્મક સંકેત આપી રહી હોય છે ત્યારે તે ક્ષણ બહુ જ સંવેદનશીલ અને જાદુઈ હોય છે. તે એક દિવ્ય પોર્ટલ ખુલ્યા જેવું છે. તે અમુક સેકન્ડોના સમયમાં તમારા મનમાં જે વિચાર આવે છે કે તમારા મુખમાંથી જે શબ્દ નીકળે છે તે સીધો બ્રહ્માંડના કેન્દ્રમાં જાય છે અને અનેક ગણો શક્તિશાળી થઈને પાછો તમારા જીવનમાં આવે છે. તેથી જ્યારે તમે ગરુડી જુઓ છો ત્યારે જો તમે ડરીને ચીસ પાડો છો કે ગાળ બોલો છો તો તમે બ્રહ્માંડમાં ડર અને દુઃખ મોકલો છો. પણ જો તમે દિવ્ય ક્ષણે બિલકુલ શાંત રહીને માતા લક્ષ્મીનો પવિત્ર બીજ મંત્ર બોલો છો તો તમે બ્રહ્માંડમાં સમૃદ્ધિ, ખુશી અને ધનનો સંદેશ મોકલો છો. આ એક બહુ જ ઊંડું અને ગુપ્ત આધ્યાત્મિક રહસ્ય છે જે આજે હું તમને મારી ચેનલના દર્શકોને જણાવી રહ્યો છું. ઘણા મોટા વેપારીઓ, કરોડપતિઓ અને જાણકાર લોકો આ રહસ્ય જાણે છે, પણ તેઓ સ્વાર્થને કારણે કોઈ સામાન્ય માણસને આ કહેતા નથી. તમે અત્યાર સુધી ખૂબ ધીરજ રાખીને આ શાસ્ત્રોક્ત અને વિજ્ઞાનથી ભરેલી માહિતી સાંભળી છે. હવે હું તમને આ ગુપ્ત શબ્દ જણાવવા જઈ રહ્યો છું. આ કોઈ સામાન્ય શબ્દ નથી, કોઈ જાદુ મંત્ર નથી, પણ સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મીનો સૌથી પ્રિય અને સૌથી શક્તિશાળી બીજ મંત્ર છે. જ્યારે પણ તમને તમારા ઘરમાં, ખાસ કરીને કોઈ શુભ સ્થાને અચાનક ગરુડી દેખાય ત્યારે તરત જ ત્યાં ઊભા રહી જાઓ. કોઈ હલનચલન ન કરો. તમારી આંખો ધીમેથી બંધ કરો. મનને એકદમ શાંત કરો અને સંસારના બધા જ વિચારો કાઢી નાખો. તમારા શ્વાસ પર ધ્યાન આપો અને પછી મનમાં અથવા એકદમ ધીમા અવાજે આ એક શબ્દ પૂરી શ્રદ્ધાથી બોલવાનો છે. શ્રી. હા મિત્રો, બરાબર સાંભળ્યું. તમે માત્ર અને માત્ર એક જ શબ્દ શ્રી. જો તમારી પાસે સમય હોય અને તમે આખો મંત્ર બોલવા માંગતા હોય તો તમે આ મંત્ર બોલી શકો છો. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. પરંતુ જો સમય ઓછો હોય, તમે કોઈ ઉતાવળના કામમાં વ્યસ્ત હો કે આસપાસ લોકો ઊભા હોય તો માત્ર શ્રી શબ્દોનું 3 વાર, 7 વાર કે 11 વાર મનમાં રટણ કરવું પૂરતું છે. શા માટે માત્ર શ્રી શબ્દ જ? આની પાછળનું ગહન વિજ્ઞાન શું છે? શ્રી એ સાક્ષાત માતા લક્ષ્મીનો બીજ મંત્ર છે. આમાં આવતો સ અક્ષર એટલે મહાલક્ષ્મી સ્વયં. રનો અર્થ થાય છે અખૂટ સંપત્તિ, સમૃદ્ધિ અને જ્ઞાન. ઈનો અર્થ થાય છે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ અથવા મહામાયા. અને તેના પર રહેલો બિંદુ કે અનુસ્વાર એટલે બ્રહ્માંડની અનંતતા અને પૂર્ણતા. જ્યારે તમે નાભીમાંથી શ્રી બોલો છો ત્યારે તમારા મગજની નસોમાં, તમારા હૃદયમાં અને તમારા આસપાસના આભા મંડળમાં એક એવી અદ્ભુત ધ્રુજારી ઉત્પન્ન થાય છે જે સીધી પૈસા, સુખ અને હકારાત્મક તકોનો ચુંબકની જેમ ખેંચે છે.
જ્યારે ગરુડી રૂપી પ્રાકૃતિક અને શુભ સંકેત તમારી સામે હોય અને તમે આ મંત્ર બોલો છો, ત્યારે તે એક તાળા અને ચાવી જેવું સચોટ કામ કરે છે. ગરુડીનું દેખાવ એ તાળું છે અને તમારું શ્રી મંત્ર એ ચાવી છે. આ બંને ભેગા થાય ત્યારે તમારા બંધ પડેલા ભાગ્યનો દરવાજો કાયમ માટે ખુલી જાય છે. આ ઉપરાંત બીજી એક અત્યંત સરળ પ્રક્રિયા છે જે તમે આ મંત્ર બોલ્યા પછી કરી શકો છો. જ્યારે તમને ગરુડી દેખાય ત્યારે હાથ જોડીને મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરો અને અત્યંત ભાવુક થઈને કહો, હે માતા લક્ષ્મી, મારા ગરીબ ખાનામાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો સ્વીકાર કરું છું. મારી બધી પરેશાનીઓ અને દેવાઓ દૂર કરો અને મારા ઘરમાં અખૂટ ધન ધાન્ય વરસાવો. આ એક અત્યંત સરળ અને ઔપચારિકતા વગરની પ્રાર્થના છે, પણ જ્યારે તે સાચા હૃદયથી અને આંખમાં આંસુ સાથે કરવામાં આવે છે ત્યારે તે ખરેખર ચમત્કાર કરે છે. યાદ રાખો, લક્ષ્મીજીને ક્યારેય પૈસા માંગવા માટે નહીં, પણ ઘરમાં કાયમી વાસ કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ. જ્યાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ હોય ત્યાં પૈસા અને વૈભવ તો તેમની પાછળ આપોઆપ જ આવી જાય છે. મારા વહાલા મિત્રો, શાસ્ત્રોમાં અનેક ઉપાયો તો બતાવ્યા છે, પણ ઉપાયો ત્યારે જ પોતાનું 100% પરિણામ આપે છે જ્યારે તમે અમુક ખાસ નિયમોનું ચુસ્તપણે પાલન કરો છો. આ કડક નિયમો જાણ્યા વગર કરેલી કોઈ પણ ઉપાય નિષ્ફળ જાય છે. પછી લોકો શાસ્ત્રોને ખોટો ઠેરવે છે. 1. ગોપનીયતા. આ સૌથી મોટો અને પાયાનો નિયમ છે. મેં ટાઇટલમાં ખાસ લખ્યું છે કે ચૂપચાપ બોલો આ એક શબ્દ. આ ચૂપચાપ શબ્દ બહુ જ મહત્વનો છે. જ્યારે તમે ગરુડી જુઓ અને મંત્ર બોલો ત્યારે તમારી આસપાસના કોઈ પણ વ્યક્તિને, ભલે તે તમારા ઘરના સદસ્યો જ કેમ ન હોય, તેમને ખબર ન પડવી જોઈએ કે તમારે હોઠ ફફડાવીને કોઈ દેખાડો નથી કરવાનો. જો બાજુમાં કોઈ ઊભું હોય તો પણ બિલકુલ શાંત રહીને મનમાં જ શ્રી મંત્રનો જાપ કરી લેવો. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે, ગુપ્ત રાખવામાં આવેલા તાંત્રિક અને આધ્યાત્મિક ઉપાયોનું ફળ 1000 ગણું વધી જાય છે. કોઈને કહેવાથી, એ દેખાડો કરવાથી તે મંત્રની ઉર્જા વહેંચાઈ જાય છે અને નાશ પામે છે. બીજું, અતૂટ વિશ્વાસ. કોઈ પણ મંત્ર, જંત્ર કે ઉપાયમાં પોતાની કોઈ તાકાત નથી હોતી. તાકાત માત્ર ને માત્ર તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે આ વિડીયો જોઈને એવું મજાકમાં વિચારશો કે ચાલો ને એકવાર બોલી લો, કદાચ ક્યાંકથી લોટરી લાગી જાય કે આકાશમાંથી પૈસા પડે, તો હું ખાતરી આપું છું કે કંઈ જ નહીં થાય. તમારે તમારા હૃદયમાંથી અંદરથી શ્રદ્ધા રાખવી પડશે કે આ પ્રકૃતિનો સીધો સંકેત છે અને માતા લક્ષ્મી ખરેખર મારા પર અને મારા પરિવાર પર કૃપા કરવા જઈ રહ્યા છે. શ્રદ્ધા વગર પથ્થર પણ માત્ર પથ્થર જ રહે છે, અને શ્રદ્ધા હોય તો તે જ પથ્થર સાક્ષાત ભગવાન દેખાય છે અને બોલે છે. ત્રીજો, કર્મનો મહાન સિદ્ધાંત. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે તમારો અધિકાર માત્ર ને માત્ર શ્રેષ્ઠ કર્મ કરવાનો છે. ફળની ચિંતા ક્યારેય ન કરો. તમે આજે ગરુડી જોયું, મંત્ર બોલ્યો એટલે બીજા દિવસે સવારે ઉઠો ત્યારે તમારા બેંક ખાતામાં અચાનક લાખો રૂપિયા આવી જશે એવું બિલકુલ નથી. આ કોઈ જાદુની છડી નથી. આ મંત્ર તમારી આસપાસની ઉર્જા બદલશે, નકારાત્મકતા હટાવશે, તમને વેપાર માટે નવા રસ્તાઓ અને વિચારો બતાવશે. તમારા ધંધામાં અચાનક નવા ગ્રાહકો આવશે, નોકરીમાં પ્રમોશનના કે પગાર વધારવાના ચાન્સ વધશે, તમને નવા આઈડિયાઓ આવશે. પણ એ તક ઝડપવા માટે, એ રસ્તા પર ચાલવા માટે તમારે પરસેવો તો પાડવો જ પડશે, મહેનત તો કરવી જ પડશે. ધર્મ અને કર્મ બંને હંમેશા હાથમાં હાથ મિલાવીને ચાલે છે. જો તમે આળસુ બનીને પથારીમાં બેસી રહેશો તો સાક્ષાત કુબેર ભંડારી પણ તમને ધનવાન નહીં બનાવી શકે. ચોથું, પવિત્રતા અને સ્વચ્છતા. મેં અગાઉ પણ વિડીયોમાં કહ્યું તેમ લક્ષ્મીજીને સ્વચ્છતા અત્યંત પ્રિય છે. જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે. જો તમારું ઘર કચરાથી ભરેલું હશે, ઘરમાં ઠેર ઠેર કરોડિયાના ઝાડા હશે, રસોડામાં રાતના વાસણો એઠા પડ્યા હશે, કપડાં જ્યાં ત્યાં ફેંકેલા હશે, તો ગરુડી દેખાવા છતાં લક્ષ્મીજી ભૂલથી પણ ત્યાં નહીં રોકાય. ઘરને હંમેશા સુગંધિત અને એકદમ સ્વચ્છ રાખો. સવાર અને સાંજ બંને સમયે ઘરમાં દેશી ગાયના ઘીનો દીવો કરો અને કપૂર તથા લવિંગનો ધૂપ કરો, જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે. વાતાવરણ શુદ્ધ હશે તો જ બ્રહ્માંડની દિવ્ય શક્તિઓ તમારા સુધી પહોંચી શકશે. તમને આ વાત પર 100% વિશ્વાસ રહેશે તે માટે આપણા પ્રાચીન એક નાની પણ ખૂબ જ પ્રેરણાદાયક કથા તમને સંભળાવું છું. પ્રાચીન કાળમાં એક નગરમાં એક અત્યંત ગરીબ અને દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ વિદ્વાન હતો. રોજ સવારે વહેલો ઉઠીને નદીએ સ્નાન કરવા જતો અને ભગવાન શિવની પૂજા કરતો. પણ તેના ભાગ્યમાં જાણે ભયંકર દરિદ્રતા લખેલી હતી. તે ક્યારેય પોતાના પરિવાર માટે 2 ટકનું પૂરતું ભોજન પણ નહોતો મેળવી શકતો.
ફાટેલા કપડાં અને ભૂખ્યા પેટે તો જીવન ગુજારી રહ્યો હતો. તેના પરિવારજનો પણ તેની આ ગરીબીથી કંટાળી ગયા હતા અને તેને મેણા મારતા હતા. એક દિવસે તે અત્યંત ઉદાસ થઈને ઘનઘોર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તે જીવનથી એટલો બધો નિરાશ હતો કે તે મનમાં વિચારતો હતો કે કોઈ ખીણમાં કૂદીને આ નકામા જીવનનો અંત લાવી દઉં. રોજ રોજ મરવા કરતાં એકવાર મરી જવું સારું. ચાલતા ચાલતા તે થાકી ગયો અને એક વિશાળ પીપળના વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. ત્યાં અચાનક તેની નજર વૃક્ષની એક મોટી ડાળી પર પડી. ત્યાં એક નાનકડી ગરોળી ખૂબ જ ધીરજપૂર્વક એકદમ ધીમે ધીમે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી. બ્રાહ્મણે તે ગરોળીને એકાગ્રતા અને ધીરજને ધ્યાનથી જોઈ. અચાનક ગરોળીની નજર બ્રાહ્મણ સાથે મળી. બરાબર તે જ સમયે ત્યાંથી એક તેજસ્વી મહાત્મા પસાર થઈ રહ્યા હતા. તેમણે બ્રાહ્મણની હતાશા, નિરાશા અને તે ગરોળી વચ્ચેના દ્રશ્યને જોયું. મહાત્મા બ્રાહ્મણ પાસે આવ્યા અને તેમને કહ્યું, હે પ્રિય, તું આટલો જ્ઞાની હોવા છતાં શા માટે નિરાશ છે? તું આત્મહત્યા કરવાનું કેમ વિચારે છે? જો પ્રકૃતિ તને સાક્ષાત દર્શન આપી રહી છે. આ ગરોળી ધીરજ, શિકાર પ્રત્યેની એકાગ્રતા અને સ્થિરતાનું ઉત્તમ પ્રતીક છે. જ્યારે પણ તને ગમે ત્યાં આવી સ્થિતિમાં ગરોળી દેખાય ત્યારે સમજી લેવું કે લક્ષ્મી તારી નજીક છે. ઈશ્વરનો આભાર માન અને માતા લક્ષ્મીના બીજ મંત્ર શ્રીનું મનમાં રટણ કર. પ્રકૃતિ કોઈને પણ ક્યારે પણ કારણ વગર દર્શન નથી આપતી. બ્રાહ્મણે આ જ્ઞાની મહાત્માની વાત માની. તેને પોતાના મનમાંથી નિરાશા અને મૃત્યુનો વિચાર ખંખેરી નાખ્યો. હવે જ્યારે પણ તે પોતાના ઘરમાં કે બહાર ગરોળી જોતો ત્યારે તે ઊભો રહીને પૂર્ણ શ્રદ્ધાથી શ્રી મંત્રનો જાપ કરતો. ધીમે ધીમે આ ચમત્કારી મંત્રની અસરથી તેની વિચારસરણી બદલાઈ. તેના માથામાંથી ગરીબીનો ડર કાયમ માટે નીકળી ગયો અને સમૃદ્ધિનો આશાનો ભાવ જાગૃત થયો. તેના ચહેરા પર એક તેજ આવી ગયું. થોડા જ સમયમાં તેની વિદ્વતાની નોંધ લેવાઈ અને તેને એક મોટા રાજ્યના દરબારમાં આશ્રય અને ઊંચું પદ મળ્યું. તેનું આખું જીવન સુખ, સમૃદ્ધિ, ધન અને સન્માનથી ભરાઈ ગયું. આ નાનકડી કથાનો સાર એ જ છે કે ઈશ્વરનો સંકેત હંમેશા આપણી આસપાસ જ ફરતા હોય છે. જરૂર છે માત્ર ને માત્ર તેની સાચી અને સકારાત્મક દ્રષ્ટિથી જોવાની અને સાચી રીતે પૂરી શ્રદ્ધાથી સ્વીકારવાની. જો તમે અંદરથી જ સકારાત્મક રહેશો તો બહારની દુનિયામાં બધું જ સકારાત્મક થશે. મારા વહાલા સાથીઓ, આજના આધુનિક જમાનામાં લોકો પૈસા પાછળ આંધળી દોડ મૂકી રહ્યા છે. રાતોરાત કરોડપતિ બનવાની શોર્ટકટ સ્કીમોમાં લોકો પોતાના મૂળ સંસ્કારો, આપણી સંસ્કૃતિ અને આપણા ઋષિમુનિઓના મહાન અને વૈજ્ઞાનિક જ્ઞાનને બિલકુલ ભૂલી ગયા છે. આપણો સનાતન ધર્મ કોઈ કપોળ કલ્પના નથી. તે સંપૂર્ણ રીતે વિજ્ઞાનથી ભરેલું છે. વાસ્તુશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર આ બધું કોઈ અંધશ્રદ્ધા કે પાખંડ નથી. આ બ્રહ્માંડની ઊર્જાના પ્રવાહને સમજવાની અને આપણા જીવનને તેના લયમાં લાવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. આપણા પૂર્વજો આ બધું બહુ સારી રીતે જાણતા હતા. તેથી જ તેઓ પ્રકૃતિના દરેક જીવનને, ઝાડ-પાનને, નદીઓને અને પશુ પક્ષીઓને સન્માન આપતા હતા અને તેમની પૂજા કરતા હતા. જ્યારે મેં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું ત્યારે મારો એક જ પ્રમાણિક ઉદ્દેશ્ય હતો કે મારી મીઠી માતૃભાષા ગુજરાતીમાં મારા ગુજરાતના વહાલા ભાઈ બહેનોને બિલકુલ સચોટ, સાચી અને શાસ્ત્રોક્ત માહિતી મળે. ઇન્ટરનેટ પર અને યુટ્યુબ પર ઘણા એવા વિડીયો છે જે માત્ર વ્યૂઝ મેળવવા માટે અડધું અને ખોટું જ્ઞાન આપે છે. પણ મારી નૈતિક જવાબદારી છે કે તમને પૂરી, સાચી અને વિગતવાર વાત સમજાવું. તેથી આજથી અત્યારે જ એક દ્રઢ સંકલ્પ લો. જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે, ગમે તેટલા દુઃખ પડે, ક્યારેય નિરાશ થશો નહીં. તમારી જાત પર, પ્રકૃતિ પર અને પરમ કૃપાળુ ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખો. અને જ્યારે પણ હવે તમારા ઘરમાં ગરોળી દેખાય ત્યારે ભૂલથી પણ તેને ભગાડશો નહીં કે મારશો નહીં. માત્ર એક ક્ષણ માટે ત્યાં જ રોકાઈ જાઓ. તમારા બંને હાથ જોડી લો, આંખો બંધ કરો અને પૂર્ણ શ્રદ્ધાથી તમારા હૃદયના ઊંડાણમાંથી અવાજ કાઢો, શ્રી. આ એક નાના એવા શબ્દમાં એટલી પ્રચંડ તાકાત છે કે તમારા જીવનની કાળી ગરીબી, માથા પરનું દીવું, વ્યવસાયની નિષ્ફળતા અને મનની નિરાશાને ભસ્મ કરી શકે છે. અને જ્યારે તમારું મન અને તમારું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે ત્યારે સાક્ષાત માતા લક્ષ્મીને તમારા ઘરમાં આવવું જ પડશે. તેમને રોકી શકાશે નહીં. ઘરમાં પૈસા રાખવાની જગ્યા નહીં વધે. એનો સીધો અર્થ એ છે કે તમારી આવકના સ્ત્રોત અનેક ગણા વધી જશે. તમારી સુખ શાંતિમાં એવો અકલ્પનીય વધારો થશે જેની તમે ક્યારેય સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય. જો તમને આજની આ અત્યંત ગહન, વિસ્તૃત અને શાસ્ત્રોક્ત માહિતી ખરેખર હૃદય સુધી સ્પર્શી હોય, જો તમને અંદરથી લાગતું હોય કે આપણા ઋષિમુનિઓનું આ જ્ઞાન 100% સાચું છે, તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં
પૂર્ણ શ્રદ્ધાથી અને સાચા હૃદયથી લખો જય માતા લક્ષ્મી અથવા ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. તમારો આ એક કમેન્ટ તમારો દ્રઢ સંકલ્પ દર્શાવે છે અને બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જા મોકલે છે. આ વિડીયોને માત્ર તમારા પૂરતો સીમિત ન રાખતા, તેને સંઘરી ન રાખતા. તમારા પરિવારના તમામ સભ્યો, તમારા મિત્રો, સગા સંબંધીઓ અને તમારા મોબાઈલના દરેક વોટ્સએપ ગ્રુપમાં અને ફેસબુક પર આ વિડીયો અચૂક શેર કરજો. યાદ રાખો, સાચું જ્ઞાન વેચવાથી હંમેશા વધે છે. કદાચ તમારો એક નાનકડો શેર કોઈ અત્યંત ગરીબ, બીમાર કે દીવામાં ડૂબેલા અને નિરાશ વ્યક્તિનું આખું જીવન બદલી નાખે અને તેના આશીર્વાદ સીધા તમને મળશે. અને હા, ભવિષ્યમાં પણ આવા જ ગહન, શાસ્ત્રોક્ત, સાચા અને તમારું જીવન બદલી નાખે તેવા વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી પોતાની ચેનલ કર્મ અને ધર્મને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હું સાક્ષાત માતા લક્ષ્મી અને અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરું છું કે તમારા અને તમારા પરિવારના ઘરના ભંડાર હંમેશા ભરેલા રહે. તમારા પરિવારમાં સદાય સુખ, અખંડ શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે. આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવા રહસ્ય, એક નવા ઉપાય અને નવા શાસ્ત્રોક્ત જ્ઞાન સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહો, સકારાત્મક વિચારો કરતા રહો અને તમારા શ્રેષ્ઠ કર્મો કરતા રહો. ધન્યવાદ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય મહાલક્ષ્મી.